તમને કેટલી વાર કીધું છે કે મારા ફેમિલીને વચ્ચે ન લાવો? અરે ભૂલમાં બોલાઈ ગયું, હવે મારાથી ભૂલ થઈ ગઈ, જવા દ્યો. પણ આવી ભૂલ થાય જ શું કામ ને? હલો, મારે છે ને એક ફ્લેટ જોયો છે. હા, ગમે તે ચાલશે, નાનામાં નાનો હાલશે તો વાંધો નહીં, એક રૂમ ભલે રહ્યો હાલશે. અરે કાંઈ વાંધો નથી, એમ તો કીધું મેં તને. ના ના, ભાભી નથી આવવાની સાથે, તું ગોત ને ભાઈ તારી રીતે. હા, ગોતીને મને કે મૂકું. આ ફ્લેટ શેના માટે? ભાવિન, હું તમને કંઈક પૂછું છું. ભાવિન, તમે ક્યાંય બહાર જાઓ છો? હા, જાઉં છું. ક્યાં જાઓ છો? હું બહાર જાઉં છું અને હંમેશા માટે જાઉં છું, એટલે તું તમ તારી ચિંતા ન કરતી, તને આ ઘરમાંથી કોઈ નહીં કાઢે. અને આમ તો આ ઘર તારા નામે છે તો તને તો આ ઘરમાંથી કોઈ કાઢી નહીં શકે ને. ભાવિન, તમે આ બધું એટલા માટે કરો છો ને કે મેં વધારે પડતું કહી દીધું તમને. અરે હું માણસ છું, ક્યારેક તો ગુસ્સો આવે કે નહીં? અરે વાહ, અને આ જ વસ્તુ જો મેં તને કીધી હોત ને, મેં તારી ઉપર ગુસ્સો કર્યો અને ઝઘડો કર્યો હોત ને, તો આ આખી દુનિયા આવી જાત, આડોશી પાડોશી તારા ઘરના બધા આવી જાત મને સમજાવવા માટે કે આવું ન કરાય, અને છોકરી હારે તો આવું કરાય જ નહીં, અને છોકરા હારે જ્યારે થાય ત્યારે વાહ. અરે પણ આપણે હસબન્ડ વાઈફ છીએ અને આમાં તો ઝઘડા થતા જ રહેતા હોય નાના મોટા. હા, ઝઘડા થાય પણ આટલું બધું ન કે હોય, આટલું બધું ન સંભળાવી દે. અને લગ્ન પછી એક સ્ત્રીને જોતું શું હોય? પ્રેમ જોતો હોય, માન સન્માન જોતું હોય. મેં એમાં એક કઈ વસ્તુની બાકી નથી રાખ્યું. અને તે શું કર્યું? બસ સમય આવ્યો ને મોકો મળે નથી તો બોલવા જ મંડી. અને ગમે તે કહી દીધું મને. અને ગુસ્સો બધાને આવે, મને ખબર છે કે તને આવે ને મને આવે, પણ મેં તને કોઈ દિવસ આટલું બધું નથી કીધું. અને તે તો સંભળાવતા પહેલા એક વાર વિચાર્યું નહીં કે આને શું થશે. અને કદાચ તને બીક હોય ને કે હું અહીંથી વયો જઈશ ને તને પછી પૈસા અને બધી વસ્તુઓ અને આ બધી ફેસિલિટી નહીં મળે, પણ એવું નહીં થાય. તારે જે કાંઈ વસ્તુ જોતી હોય ને મને ફોન કરી દેજે, હું નહીં આવું પણ તને વસ્તુ મળી જાય બધી. અરે પણ મારી વાત તો સાંભળો, આપણે લગ્નને 1 વર્ષ થઈ ગયું છે ને તમે બસ સંબંધ તોડીને જ જાઓ છો. પણ તે કાંઈ આ નાની એવી ભૂલ નથી કરી. આટલું બધું સંભળાઈ દેવું રોજ કાંઈ, પછી માણસની લિમિટ હોય. એક દિવસ તો આવે ને કે માણસ કંટાળે એમ. સોરી, આજ પછી આવું ક્યારેય નહીં થાય. મનીષા, સંબંધ હંમેશા 2 વસ્તુ ઉપર જ ટકેલો હોય છે, પ્રેમ અને સામેવાળાને માન સન્માન દેવું, ઇજ્જત દેવી. પણ તને તો કાંઈ એવું આવડતું જ નથી. મેં તને હંમેશા માટે માન સન્માન આપ્યું, પ્રેમ આપ્યો, તને ઇજ્જત આપી. તે જે વસ્તુ ઉપર હાથ મૂક્યો, જે વસ્તુ કીધી તેને મેં લાવી દીધી, પણ તે હું મને આપ્યું? બસ રોજ સંભળાવાનું. અને આજે તે હું તને જ માન સન્માન આપું છું, તને જ ઇજ્જત આપું છું, એટલા માટે હું જાઉં છું આ ઘર છોડીને. તને નથી અહીંથી મોકલતો. અને કદાચ ભવિષ્યમાં તને તારી ભૂલનો પસ્તાવો થાય તો કહેજે મને. અને મને આમ તો નથી લાગતું કે તને ક્યારેય તારી ભૂલનો પસ્તાવો પણ થાય.